એનું કારણ એ છે કે જ્યારે મારા અને તમારા જીવનમાં ઈશ્વર આવે ને ત્યારે સંતોષને લઈને આવે છે. યાદ રાખજો, જ્યાં સુધી સંતોષ ન હોય ને મારા બાપ, ત્યાં સુધી જીવનમાં સંતાપ રહે છે. જબ हमारे जीवन में संतोष આવી જાય ને પછી संताप નો नाश થાય છે. इसलिए हमारी गोपी इन गोपी गीत में गाती है. आइए, जो भगवत कथा करता હોય ને અને જો ગોપીને યાદ ન કરીએ ને તો એ કથા રસોવેશ ન થાય. ભગત ગોપી શબ્દ એવો સરસ ગાય શબ્દ જન્મના શ્રયત ઇન્દ્રિયા સરસ્વદત્રી જન્મના વ્રજ શ્રયત ઇન્દ્રિયા સરસ્વદત્રી દયતિ દશતા દિક્ષુતાવકા भगवान ने भग शब्द का अर्थ होता है ऐश्वर्य. જ્યાં ભગવાનના સાનિધ્યમાં બેસીએ ને મારા બાપ તો અણિમાદી 8 સિદ્ધિઓ ઠાકોરજી મને તમને સમર્પિત કરે છે. તો અહીંયા પહેલું જ નિયમ આપણે પાળશું, સુસંગતિ. વાતો નહીં કરીએ સાહેબ. જે કાંઈ ચર્ચા હોય માતાઓની બહેનોની એ બધી જ આપણે 6 વાગ્યા પછી કરશું, બરોબર ને? નહીતર પછી ઓલા જેવું થાય કે 4 બેનો શાંતિથી બેઠી હતી, આના વિશે નિબંધ લખો. શું લખ્યું? લખાય છે 4 બેનો શાંતિથી બેઠી હતી, એ વસ્તુ જ શક્ય નથી કોઈ દી. એટલે મારા માતાઓ, બહેનો, વડીલો આ બધી કરબદ્ધ પ્રાર્થના કે બને ત્યાં સુધી સાયલેન્ટ મોડમાં આપણે કથા સાંભળશું. આપણી ચિત્ત વૃત્તિને આપણે સતેજ કરશું. ઘરેથી નીકળીએ ત્યારે પરમાત્માને પ્રાર્થના કરશું, ઠાકોરજીને, કે ઈશ્વર તું મારી સાથે ચાલ. હું જે ભગવત કથા સાંભળું છું એ કથાની અંદર મારી ચિત્ત વૃત્તિ છે એ સ્થિર બને, મારું જ્ઞાન પરાકાષ્ઠાએ પહોંચે, મારી જ્ઞાન શક્તિ, મારા નેત્ર અને શ્રોત્ર બંને શક્તિ સતેજ બને. જો નેત્ર શક્તિ આપણી સતેજ ન બને તો આપણે શું થાય? નેત્ર શક્તિ સતેજ ન બને તો આપણું ચિત્ત છે એ સ્થિર ન બને. ઓર ચિત્તને સ્થિર રાખવા માટે પહેલા તો નેત્ર શક્તિને વધારશે. જો નેત્ર શક્તિ વધશે તો જ આપણી સ્રોત શક્તિ વધશે. આ એ ભગવત કથાની અંદર હું ને તમે પ્રવેશ કરીએ છીએ કે જે ભગવાન સ્વયં કૃષ્ણમ વંદે જગત ગુરુ છે. જે જગત ગુરુ બની અને મને ને તમને જ્ઞાન આપ્યું છે સાહેબ. हमारे भगवत गीता में 700 શ્લોક સમાયેલા છે. 700 શ્લોકમાંથી 582 શ્લોક ભગવાનના સ્વમુખે ગયેલા છે. ભગવાન સ્વયં બોલે છે. બાકીના શ્લોક ધૃતરાષ્ટ્ર, સંજય અને એ બોલે છે, અર્જુનજી બોલે છે. પરંતુ 582 શ્લોકની અંદર ભગવાને મને ને તમને જીવનનું તમામ પરિસ્થિતિઓનો નિચોડ આપી દીધો. એટલા માટે ભગવાન કૃષ્ણ છે એ જગત ગુરુ છે સાહેબ. इसलिए तो हम भगवान की स्तुति करते हैं. वसुदेवम सुतम देवम कंसचाणूरमर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगत गुरु. भगवान स्वयं અહીંયા આવી એક ગુરુ તરીકે ઉપદેશ આપે છે સાહેબ. इसीलिए याद रखना, જો તમે સાધક બનીને અહીંયા આવશો ને તો જ સદગુરુ જ્ઞાનની પ્રાપ્તિ થાય, નહીં તો સાહેબ થાય. તો પહેલો મુદ્દો, પહેલો અર્થ આપણો હતો જિજ્ઞાસા. તમે અહીંયા બેઠા છો
તો તમારા મનની અંદર પૂર્ણ જિજ્ઞાસા હોવી જોઈએ કે મારે ભગવત કથાનું શ્રવણ કરવું છે, મારે ભગવત કથા સાંભળવી છે. બીજું, જિજ્ઞાસા પછીની વસ્તુ છે સ્વભાવ. અહીંયા બેસીએ ને તો સરળ થઈને બેસવું સાહેબ. સરળ થઈ એનો અર્થ નિખાલસ થઈને બેસવું સાહેબ. ભગવાન પોતાના મુખ ઉપર કોને ધરે છે? યાદ કરીએ. પોતાના અધરા અમૃત ઉપર ભગવાન કોને ધરે છે? વેણુને ધરે છે. ઇસીલિए તો વેણુ ગીતમાં વેણુને ગોપીઓ સંવાદ થાય છે સાહેબ, કારણ કે આ તો કવિ હૃદય છે, પરકાયામાં ગમે ત્યાં પ્રવેશ કરી શકે. ગોપી વેણુ સાથે વાત કરે છે કે તું ભગવાનના અધરા અમૃત સુધી શા માટે પહોંચી? આટલી બધી તું ભગવાનને વાલી કેમ છો? ત્યારે વેણુ જવાબ આપે છે સાહેબ, જો કે આપ બધા આગળ આ વાત કરવી ને એ તો હિમાલયની અંદર બરફનો ધંધો કર્યા જેવો છે સાહેબ. કારણ કે તમને બધા તો જ્ઞાત છો, આપ જ્ઞાની છો બધા. વેણુને પૂછે છે कि तू इतनी देर इतनी ऊंची तक भगवान के श्री हरि के अधरामृत पर तू पहुंच गई, तारू पुण्य केम એટલું બધું શું છે? ત્યારે વેણુ જવાબ આપે છે કે હું પોલી થઈ ને એટલે હરિને ગમીશ. મેં મારા જીવનમાં 7 છિદ્રો પાડ્યા. આપણા જીવનની અંદર 7 ગાંઠ છે સાહેબ, એને આપણે તોડી નાખવાની છે. આ 7 ગાંઠને તોડશું ને તો પોલા બનશું, અને પોલા બનશું ને તો પરમેશ્વર સુધી પહોંચી શકશું, નહીતર પહોંચી નહીં શકાય. જ્યાં સુધી હું અને તમે પોલા નહીં બનીએ, નિખાલસ નહીં બનીએ સાહેબ, સરળ નહીં બનીએ, ત્યાં સુધી પરમાત્મા મને તમને સ્વીકારે નહીં સાહેબ. ત્રીજી વસ્તુ, સ્વીકૃતિ લઈને બેસજો મારા બાપ. અહીંયા કેટલીક વસ્તુ એવી હોય છે કે જેને માત્ર સ્વીકારવી પડે છે. આદ્ય ગુરુ શંકરાચાર્ય સૌંદર્ય લહેરીમાં એક સરસ વાત કરી કે મધુ શર્કરા ચેવ સ્વીકૃત. કેટલીક વસ્તુ એવી છે કે જેને તમે માત્ર સ્વીકારી શકો. તમે દૂધ છે એને તમે કોઈ યાર સરખાવી ન શકો. કરો તમારા મનથી વિચાર, દૂધ કેવું છે? સફેદ છે માત્ર. તમે અહીંયા કોઈ વસ્તુ જોવો તો તમે કહો સફેદ દૂધ જેવી છે, પણ તમે દૂધને કોઈ યારે સરખાવી ન શકો. મધુશ્ચેવ, મધ છે એને તમે કોઈ યારે સરખાવી ન શકો. કરો મનમાં વિચાર, મધ કોના જેવું મીઠું હોય તમે કહી જ ન શકો. તમે એમ જ કહો કે આ વસ્તુ મીઠી મધ જેવી છે. ત્રીજી વસ્તુ શર્કરા, સાકર છે. મિશ્રી ઠાકોરજીને, એટલે તો મારા થી વાત કરું છું, એટલે કદાચ પ્રભુ મિશ્રી વધારે સમર્પિત હશે કે એને તમે કોઈ સાથે સરખાવી ન શકો સાહેબ. કમ્પોઝિશન તમે કરી ન શકો. કરો વિચાર કે તમે સાકરને કોની સાથે સરખાવી શકો? કેટલું મીઠી વસ્તુ છે એ આપણે કહી ન શકીએ. 3 વસ્તુ એવી છે. અને ચોથું ભગવાનનું સ્વરૂપ છે, પરમાત્મા. તમે ઈશ્વરના સ્વરૂપને કોની સાથે સરખાવી શકો? કયો? કોઈ સાથે ન સરખાવે. એટલે ભગવાનના 1000 નામ છે, એમાં ભગવાનનું એક નામ છે સંકર્ષણ. ભગવાન સ્વરૂપ એવું છે પ્રભુનું કે તમે એમની પાસે જાઓ ને સાહેબ તો તમને એ સ્વીકારી લે છે. પણ આપણે એમની પાસે જવા જોઈએ. हमारे वैष्णवों में एक बहुत सरस शब्द મને બહુ ગમે. ઠાકોરજીનો કોઈ સિંગાર ચોટતો ના હોય ને ત્યારે કોઈ વડીલ બાજુમાં હોય એમ કે લગાવ રાખ એટલે ચોટી જશે. લગાવ રાખ ને એટલે ચોટી જશે. પ્રભુ સાથે લગાવ રાખશે ને સાહેબ તો આ જીવ ઈશ્વરની પાસે વયો જશે. એટલે તો આપણે ભગવાનના ચરણમાં સમર્પિત કરીએ છીએ. હે ઈશ્વર, અમે તારી પાસે આવીએ ને આજે 7 દિવસમાં અમારું પહેલું ડગલું છે. આ પહેલા ડગલામાં પ્રભુ અમને એવી શક્તિ દે કે અમે તારી પાસે આવીએ. ઇતની શક્તિ हमें दे लगातार, मन का विश्वास कमजोर होना, इतनी शक्ति
चले करस्ते भूल कोई भूल हो इतनी शक्ति हमें दे दाता ગાઓ તમે બધા સંભળાવવું જોઈએ મને એટલું ગાઈએ इतनी हम चले करस्ते भूल कर भी कोई भूल हो इतनी शक्ति हमें दे दाता मन का विश्वास ભગવાન પાસે પ્રાર્થના કરીએ સાહેબ સરળતા પછીનો ગુણ ત્રીજો હવે સહજતા છે સહજતામાં સ્વીકૃતિ મહત્વની વસ્તુ છે સાહેબ અહીંયા કથાની અંદર તમને જે કોઈ સૂચન આપવામાં આવે એને સ્વીકારી લ્યો ને એ પણ એક ભક્તિ છે એ પણ એક શ્રોતાનો ગુણ છે સાહેબ સ્વીકૃતિ છે ત્યાર પછીનો ગુણ છે સહજતા સરળતા સ્વીકૃતિ અને સહિષ્ણુતા એ ગુણ મહત્વનો છે સાહેબ અહીંયા બેઠા છે ને તો બાજુમાં માફ કરજો અતિશોક્તિ થાય તો હું તો તમારો પોતાનો છું સાહેબ અને પરિવારનો વ્યક્તિ ભૂલ કરે ને તો મોટો વડીલ હોય ને એ ભૂલને ભૂલાવવાની કોશિશ કરે કે ભાઈ કાંઈ વાંધો નહીં એટલે હું તો તમે બધા મારા વડીલો છો અહીંયા બેઠા છો જો અમુક તો ત્રણ પેઢીની કથા સાંભળેલી છે અમે તો એટલે હું તો કદાચ બાળક છું છતાં કઈ ભૂલ થાય તો ક્ષમા કરજો પણ બાજુમાં કોણ બેઠું છે બાજુમાં ગજેરાના બેન કે ગજેરાના ભાઈ બેઠા એ શબ્દ આવવો ન જોઈએ ડોબરિયાના ભાઈ કે ડોબરિયાના બેન બેઠા એવું કાંઈ આવવું ન જોઈએ બાજુમાં કોણ બેઠું બાજુમાં મારો પરિવારનો એક વ્યક્તિ બેઠો છે સાહેબ આ સ્વીકૃતિ મારે અહીંયા લાવવી છે મારા બાપ એટલે તો હું રોજ કહીશ અમુક દવા રોજ લેવી પડે અમુક એકાત્રા લેવી પડે રોજ દવા લઈએ ને તો વાયરલ છે હમણાં વાયરલ ઇન્ફેક્શન રોજ દવા લેવી પડે એની કે ભાઈ ગામ ગોળ હોવું જોઈએ એટલે એકવાર મારે હાસ્ય કલાકાર સાયરામ સાથે ચર્ચા થઈ ને તો સાયરામે એમ કીધું કે મેં મારી સ્કૂલ છે ને જગાભાઈ એ કે મેં ગોળ બનાવ્યું છે શું કામ તમે જોજો ને રાજકોટ તમે જાઓ તો નાના મવા ગામ પાસે સાયરામની નચિકેતા સ્કૂલ છે એના બધાય ક્લાસ ગોળ છે શું કામ કારણ કે ક્યાંય ખૂણો ન હોવો જોઈએ સમજી જાજો એટલા એટલે સહિષ્ણુતા ચોથાથી આપણે આ નિયમને પાળશો ને ભાઈઓમાં હા પડાય તમ તારે અને તમે આ ગામના છો ને 7 દિવસ વ્યાસપીઠે છું ત્યાં સુધી વક્તા છું 7.25 દિવસથી આ ગામનો વ્યક્તિ જ છું એટલે બધા કદમ મિલાવશું પાંચમો અને અંતિમ આપણો નિર્ણય લેશું સમય સૂચકતા બપોર પછી આપણી કથા છે એ નિત્ય 3 વાગે ચાલુ થશે આપણે 3 થી 6 નો સમય રાખશું એટલે સાંજે બહુ આપણે લેટ ન થાય એટલે ઘણા પછી એવું વિચારશે આજથી તો વાંધો નહીં પણ કાલથી એવું થશે કે મંગલાચરણ પૂરું થાય ને પછી આવશું મંગલાચરણ પૂરું થાય પછી આવવાની વસ્તુ ભગવત કથા નથી મારા બાપ આ થોડી સત્યનારાયણ ભગવાનની કથા છે 4 વખત થાળી વગાડે પછી જઈએ કે હવે પ્રસાદનો સમય થઈ ગયો છે નહીં આ તો મંગલાચરણ છે એટલે તો ભગવાનને વારે વારે સેવ્ય નામ કહે છે ભગવાનને વારે વારે સ્મરણ કરવાનું કહે છે जिसका
आरंभ मंगल होता है उसका अंत भी मंगल ही होता है मारा बाप। ભાગવતના 18,000 શબ્દો શ્લોક છે, સાંભળજો, તમારા ઘરે ભાગવત હોય તો ગોતી લેજો, એમાંથી એક પણ શ્લોકની શરૂઆત ઈતિથી નહીં થતી હોય, ક્યારેય ન થાય, ઈતિ અંતમાં આવે સાહેબ। એટલે તો અહીંયા બડે બુઝુર્ગ બેઠે ઉસે એને ખબર હશે કે પેલા સમયમાં કથા પૂરી થાય એટલે કે ઈતિ શ્રીમદ ભાગવતે પૂરું। ઈતિ કા અર્થ હોતા હૈ અંત, પણ ભાગવતના 17,999 શ્લોક બાદ કરતા એક જ શ્લોક એવો છે, અને મારો ભીષ્મ શીર્ષૈયા ઉપર સુતો સુતો કે ઇતિમતિ રૂપ કલ્પિતામ વિતૃષ્ણા, હે ભગવાન ઇતિમતિ રૂપ, જે ઇતિ કોઈ દી અંતમાં આવે, આરંભમાં થોડું આવે, પણ એનો અર્થ એવો થાય છે કે મારો આરંભ પણ મંગલ અને મારો અંત પણ મંગલ હોય। આવી ભગવત કથાની આપણે બધાએ પ્રવેશ કર્યો। આજે પોથી યાત્રા થોડુંક સમયમાં આગા પાછું થયું હોય, પણ આવતીકાલથી બધું ટાઈમ ટુ ટાઈમ થઈ જશે, અને બધું ઈશ્વરને કરવાનું છે। વસુદેવજી માથે ઠાકોરજીને લઈને જાય ને ત્યારે બંધન છૂટી જાય, માયા લઈને આવે ને એટલે પાછું બંધન થઈ જાય। એટલે આપણે માથા ઉપર કોઈ પ્રકારનો ભાર રાખવાનો છે, એકદમ હલકું ફુલકું થાય અને અહીંયા બેસવાનું છે। આપણા હવે કથા છે રોજના નિયમ અનુસાર, અત્યારે તો એકાદ કલાક જ આપણે સમય લેવાનો હતો, એટલે હવે આપણે આ કથાને અહીંયા ત્રણ વાગે ચાલુ કરશું કથા, ત્યાં થોડો આપણે પ્રસાદે લેવાઈ જાય। આમ તો પ્રસાદનું મહત્વ તો એવું છે કે જાજા મોઢે જાય એ પ્રસાદ સારો। શું હોય? જાજા મોઢે જાય, પણ આપણે ઉલટા વળો છે, જાજો પ્રસાદ મોઢે જાય એ હારું। આનંદથી વક્તાય ઘરના, શ્રોતાય ઘરના, કોઈ અજાણ્યું નહીં, ઘરનું ઘર બધુંય। અને મને ખરેખર આ ગામમાં, આપણા ગામમાં કથા વાંચવું, દીકરી સાસરેથી પિયર આવે ને જેટલો આનંદ હોય ને એટલો આનંદ થાય, બરોબર। ઠાકોરજીની કૃપાથી આખો વરસ કથા ચાલુ હોય મારે, ઈશ્વરના પ્રભુની કૃપાથી। પણ અહીંયા કથા હોય ને એટલે મને એવું થાય કે પિયર દીકરીને કેટલો આનંદ હોય, જો પિયર જવાનો ખૂબ આનંદ હોય। આજે એમાં અહીંયા બેનું દીકરીઓ આવ્યા છે, ભાઈઓને તેડાવ્યા છે, જે બેનું અહીંયા સાસરે આવ્યા છે, પુત્ર વધુ છે, એ બેનોએ પણ ભાઈઓને તેડાવ્યા હશે। તો હવે બધાને વિનંતી કરીએ કે આજે ભાઈ દ્વીજનો પવિત્ર તહેવાર છે સાહેબ। આ તહેવારે તો સૂર્યપુત્ર યમરાજાના એ યમના મહારાણીના ઘરે જાય, અને યમના મહારાણીજી એમનું પૂજન કરે ને એમને ભોજન આપે, અને ભોજન આપીને પછી એમ કે ભાઈ બેનને મારે કંઈક આપવું પડે ને, ભાઈઓ આપશે બેનને, ચિંતા ન કરો કાંઈ। ત્યારે બેન આશીર્વાદ માંગે કે ભાઈ મને એક આશીર્વાદ એવા આપ, અને ત્યારે યમરાજા આશીર્વાદ આપે કે જે ભાઈ બીજના ઘરે, બેનના ઘરે ભોજન પ્રસાદ લઈ અને બેનના આશીર્વાદ ગ્રહણ કરશે ને એને ક્યારે સપને હું યમ દરબારની દર્શન થશે નહીં સાહેબ। એવો પવિત્ર તહેવાર છે। તો હવે હું આપણે 2 જ મિનિટ માટે, માત્ર 2 મિનિટ હરિ કીર્તન કરીએ, પછી કોઈએ પોતાનું સ્થાન છોડવું નથી। ત્યાર પછીનું આગળની જે કાંઈ કાર્યવાહી છે એ એન્કરિંગ ભાઈ કરે છે, આપને કહેશે। આઈએ 2 મિનિટ હરિનામ સંકીર્તન। શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે 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 શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય
મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે હે ભજ મન શ્રી રાધે હે ભજ મન શ્રી રાધે બોલીએ શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય. દાદાએ વાત કરી કે ભાઈ બીજ એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. વર્ષની અંદર બે જ ભાઈ બહેનના એક પવિત્ર તહેવારો આવતા હોય છે. એક છે રક્ષાબંધન અને બીજો છે ભાઈ બીજ. અને ધારગણી ગામ તો સૌરાષ્ટ્રની અંદર અનેક ઉદાહરણો પૂરું પડતું આવ્યું છે. ગયા વર્ષે દાદા હું અહીંયા આવ્યો હતો ત્યારે વડીલ વંદના કાર્યક્રમ થયો હતો અને આ વર્ષે ફરી એક વખત એક નવું ઉદાહરણ પૂરું પાડવા જઈ રહ્યા છે કે બેન છે ને એ ભાઈનું પૂજન કરશે અને ભાઈ બહેનનું પૂજન કરશે. કારણ કે પવિત્ર સંબંધનો એક પવિત્ર દિવસ આજે છે. તો ગામની બહેનો દીકરીઓ અને તેમના ભાઈઓ જે ઉપસ્થિત હોય છે તેમને નમ્ર વિનંતી છે કે મંચના અગ્રિમ ભાગ ઉપર આવે અને ગામની પુત્ર વધુના ભાઈઓ પણ આજે જે મહેમાન બનીને ગામમાં આવ્યા છે તેમને પણ નમ્ર વિનંતી છે કે તે પણ મંચના અગ્રિમ ભાગમાં આવશે, જેથી આપણે આ પવિત્ર દિવસે પવિત્ર બંધનનું પૂજન અર્ચન કરવાનું છે. ગામની બહેનો દીકરીઓને નમ્ર વિનંતી છે અને તેમના ભાઈઓને નમ્ર વિનંતી છે કે મંચના અગ્રિમ ભાગમાં આવશે. અને પુત્ર વધુઓ છે ગામની અને તેમના ભાઈઓ જે આજે ધારગણી ગામના મહેમાન બનીને આવ્યા છે તેમને પણ નમ્ર વિનંતી છે કે ફટાફટ આપણે સ્ટેજના અગ્રિમ ભાગમાં ઉપસ્થિત થજો, જેથી આપણે આ ભાઈ બીજના પવિત્ર તહેવારના દિવસે પવિત્ર બંધનનું પવિત્ર પૂજન કરવાનું છે. આપણી વચ્ચેથી આપણા આમંત્રિત મહેમાન ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સમાજ સેવક એવા વસંતભાઈ મોવલિયા વિદાય લઈ રહ્યા છે. તેમને અમે ફરી એક વખત ધારગણી ગામ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આભાર માનીએ છીએ કે આપનો કિંમતી સમય આપી આપણે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા. વસંતભાઈનો ખૂબ ખૂબ આભાર. તમામ બહેનોને નમ્ર વિનંતી છે કે મંચના અગ્રિમ ભાગમાં આવો અને તેમના ભાઈઓને પણ નમ્ર વિનંતી છે કે મંચના અગ્રિમ ભાગમાં ઉપસ્થિત થજો. ગામની પુત્ર વધુઓને પણ નમ્ર વિનંતી છે કે ફટાફટ મંચના અગ્રિમ ભાગમાં ઉપસ્થિત થજો, જેથી આપણે દાદાએ જેમ વાત કરી કે કોઈ પણ બેન દીકરીના જીવનની અંદર પિતા પછીનો જે પણ છાયો હોય છે દીકરીનો કે બહેનનો તો એ તેનો ભાઈ હોય છે. આજે તેમનું પૂજન કરવું છે. તેવી જ રીતે દાદા માં પછી જો ભાઈનું કોઈ ધ્યાન રાખતું હોય ને જીવનની અંદર, પત્ની પણ ના હોય પણ માં પછી જો કોઈ જીવનમાં કોઈ ભાઈનું ધ્યાન રાખતી હોય ને તો એની લાડલી બેન હોય છે. માટે આવા ભાઈ બહેનના પવિત્ર બંધનનો આજે દિવસ છે અને પવિત્ર બંધનમાં આજે આપણે પવિત્ર પૂજન અર્ચન કરવું છે. માટે તમામ બહેનોને અને તમામ ભાઈઓને મંચના અગ્રિમ સ્થાન ઉપર આવવા નમ્ર વિનંતી છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી આજે આ પ્રથમ દિવસનો છે. આપણે સૌએ ભાગવતનું મહત્વ સમજ્યા છીએ. લીંબડીની આજ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખા. લીંબડીની આજ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખા. હિંચકો નાનો બેનનો એવો આમ ઝૂલણ્યો જા લીલોડી લીંબડી હેઠે બેની બા હિંચકે છે. લીલોડી લીંબડી હેઠે બેની બા હિંચકે છે. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી. ભાઈની દેવી લાડકી ને ભાઈનો ઝુલાવે લાડકી. ભાઈની દેવી લાડકી
મીઠડો વાયુ આજ બેની તારા હિંચકે બેસી જાય કોયલ ને મોરલા બોલે બેની નો હિંચકો ડોલે કોયલ ને મોરલા બોલે બેની નો હિંચકો ડોલે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેડી લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી મારા ભાઈની બેડી લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી ભાઈની બેડી લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી પંખીડા પંખીડા ઓરા આવો એ પંખીડા 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 ઓરા આવો એ પંખીડા બેની મારી હિચકે હિચે ડાળીઓ તો જો પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી નીચો પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી નીચો કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેડી લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી ભાઈની બેડી લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી ભાઈની બેડી લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી घर आंगन में शोर मचा कर बातें मनवा लेती है मेरी હાલો દરેક બહેનોને નમ્ર વિનંતી છે કે ભાઈઓ સામે સરસ મજાની હરોળમાં ઊભી રહેજે જ્યારે અહીંથી અમારે કહેવામાં આવે ત્યારે જ ભાઈનું પૂજન કરવાનું છે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાથ સહકાર તમામ આપજો घर आंगन में शोर मचा कर बातें मनवा लेती है मेरी बहना जब मुस्काए घर में रौनक कर देती है बहना जब मुस्काए घर में रौनक कर देती है वो ख्याल रखे माँ जैसा पापा सा लाड लगाए किस्मत से मिलती बहना भाई का मान बढ़ाए ओ बहना मेरी इस कलाई की तू शान है ओ बहना मेरी इस कलाई की तू शान है हर काज की स्वस्ति तुझसे त्योहार की रौनक तुझसे एक डोर में बांधे सबको रिश्ते की हिफाजत तुझसे हर काज की स्वस्ति
હાલો જે પણ બહેનોએ પોતાના ભાઈનું પૂજન અર્ચન કરી લીધું છે તે તમામ બહેનોને નમ્ર વિનંતી છે કે મંચ ઉપર આવીને ભાગવત ભગવાનના આશીર્વાદ અને વ્યાસપીઠના દર્શન કરે. બેન ભાઈ બંનેને નમ્ર વિનંતી છે કે સહજોડે મંચ પર આવીને ભાગવત ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે. જે પણ ભાઈ બહેનનું પૂજન થઈ ચૂક્યું છે તમામ ભાઈ બહેનને નમ્ર વિનંતી છે કે સહજોડે મંચ પર આવીને ભાગવત ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે. પધારો. जब से मेरी आँखों से हो गए तू दूर, जब से मेरी आँखों से हो गए तू दूर, तब से सारे जीवन के सपने हैं चूर, तब से सारे जीवन के सपने हैं चूर. फूलों का तारों का सबका कहना है, सबका कहना एक हजारों में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. का तारों का सबका कहना है, एक हजारों में मेरी बहना है. જે પણ ભાઈ બહેનનું પૂજન થઈ ચૂક્યું છે તેમને નમ્ર વિનંતી છે કે મંચ પર ભાગવત ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવે. દરેક ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે મંચ પર ભાગવત ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે. પવિત્ર દિવસે ભાઈ બહેન સહજોડે ભગવાન ભાગવતના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મંચ પર પધારે. અને જેમણે પણ આશીર્વાદ લઈ લીધા હોય છે, જેમણે ભગવાન ભાગવતના દર્શન કરી લીધા છે તેમને નમ્ર વિનંતી છે કે મંચની નીચે તરફ જતા રહે જેથી આપણે વ્યવસ્થા જળવાઈ રહે. वो साथी बन जाती है सही गलत दिखलाती है मेरी बहना मेरी रक्षा कर भाई का फर्ज निभाती है वो साथी बन जाती है सही गलत दिखलाती है मेरी बहना मेरी रक्षा कर भाई का फर्ज निभाती तू दूर चली जाएगी मुझे कौन सताएगा मेरी हिम्मत बन हर कदम कदम मुझे कौन बचाएगा ओ बहना मिले हर खुशी तुझे एक तू ही मिले हर जन्म मुझे ओ बहना मिले हर खुशी तुझे एक तू ही मिले हर जन्म मुझे हर आंगन में शोर मचा कर बातें मनवा लेती है मेरी बहना जब मुस्काए तो घर में रौनक कर देती ओ चादर के बाजे पापा साला दिल जाए किस्मत से मिलती बहना भाई का मार बनाए ओ बहना बहना मेरी इस कलाई की तू शान है ओ बहना बहना मेरी
હાલો હાલો આપણે વ્યવસ્થામાં અવ્યવસ્થા ના થાય તે માટે ફટાફટ ભગવાન ભાગવતના દર્શન કરીને મંચની બીજી તરફથી ફટાફટ એક્ઝિટ લેશું, જેથી મંચ પર ટ્રાફિક ના સર્જાય અને વ્યવસ્થામાં અડચણરૂપ ના થાય તે માટે તમામને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી છે. લાઈન બાય લાઈન ફટાફટ ભગવાન ભાગવતના દર્શન કરીને સ્ટેજની સામેની બાજુથી નીચે ઉતરી જવું, જેથી ફટાફટ આપણે આ સહયોગી બનીએ વ્યવસ્થાની અંદર. હાલો